પરમાત્મા પછી કોઈ પ્રવૃત્તિ, એના સિવાયની કોઈ પ્રવૃત્તિ શેષ જ નથી રહી શકતી. હવે યુધિષ્ઠિરજી પોતાનું રાજ્ય કૃષ્ણ પરમાત્મા અને ભીષ્મ પિતામહે આપેલા જ્ઞાનથી સુખપૂર્વક ચલાવતા હોય છે, પણ અંતરમાં પરમાત્માનો વિરહ જે છે, એવી કઈ ઉત્કંઠા, એવી કઈ લાગણી મૂકી ગયો હોય છે, એનું વિસ્મરણ થતું જ નથી અને રાજ્યમાંથી રસ સદંતર નીકળી જાય છે. સમગ્ર પાંડવો કૃષ્ણમય જ થઈ જાય છે. દ્રૌપદીજીને તો બીજો કોઈ વિચાર આવતો જ ન હતો. ભીષ્મ પિતામહ જયારે સ્તુતિ કરતા હોય છે ત્યારે કહે છે, તમે ક્યાં ક્યાં નથી સાચવ્યા અમને. દ્રૌપદી વસ્ત્રાયણ તો હું ભૂલ્યો જ નથી. દુર્વાસા મુનિ જયારે પરીક્ષા લેવા આવ્યા ત્યારે પણ તમે દ્રૌપદીના થઈને એ ભક્ત વત્સલ પરમાત્મા આપ જ સૌ મહાત્માઓનું અને સમગ્ર સૃષ્ટિનું પોષણ કર્યું, અન્ન લઈને, અને તૃપ્તિનો ઓડકાર ખાધો. એવા પરમાત્માના અનંત ગુણ ગાઈએ એટલા ઓછા. હવે સુતજી શ્રી સુખદેવજીએ પરીક્ષિત રાજા માટે જે રીતે કથા પ્રારંભ કરી હતી તે તરફ ફરી શૌનક ઋષિઓના મનને વાળે છે, લઈ જાય છે, મનને વાળવું પડે છે. પરીક્ષિત રાજાને પણ કંઈક એવી જ હાલત હતી. દહર પુંડરીકે જે વાત કરી હતી ને, એ દહર આકાશમાં અંગુષ્ઠ માત્ર પુરુષ, ઉપનિષદમાં જે અંગુષ્ઠ માત્ર પુરુષોનું વર્ણન કર્યું છે, એ સ્થૂળ રૂપે અવતારી થઈને, નાના અંગૂઠા જેવડા થઈને એ ચતુર્ભુજ પરમાત્મા પરીક્ષિતજીની આજુબાજુ ઉત્તરાના ગર્ભમાં ફરી રહ્યા હતા. પરીક્ષિત રાજા પણ અત્યંત કૃષ્ણમય હતા, જેટલા પાંડવો અને દ્રૌપદીજી હતા. એવા પરીક્ષિત રાજા પ્રશ્ન તો પૂછે છે સૃષ્ટિનો, પણ એ સૃષ્ટિનો પ્રશ્ન કરીને આડકતરી રીતે એ સૃષ્ટિ કર્તાની જ વાત કરે છે. બીજી કોઈ વાત કરી શકાય એમ પણ નથી. તમે જ્યાં પૂછશો, જેને અડશો, જે પણ આચમન કરશો, એ પરમાત્મા સિવાય અન્ય કંઈ નથી. જાણ્યું છે અને નથી જાણ્યું એટલો જ ખાલી ફરક છે. પરીક્ષિત રાજા પૂછે છે કે હે સુખદેવજી, જો મારા પ્રશ્નમાં પરમાત્માની લીલાનું ગાન થતું હોય તો જ આપ એ પ્રશ્નનો મને ઉત્તર આપજો. ક્યાંક આત્મા અને પરમાત્માનું જે આંતરિક મિલન જે છે, તત્ અને તમ પદાર્થનું, એનાથી પરીક્ષિતજી વંચિત ન રહી જાય. જે પ્રશ્ન વ્યાસજીને થયો હતો એવો ન થાય પ્રશ્ન. માટે આ સૃષ્ટિના ઉત્પત્તિ, સ્થિતિ અને લયના કારણ સાક્ષાત એ જ કૃષ્ણ પરમાત્મા છે, એ જ વાસુદેવ છે, એ જ નારાયણ છે, એવું કહેવા માટે ફરી સુખદેવજી સૃષ્ટિનું અત્યંત સુંદર વર્ણન કરે છે. એ વર્ણન તરફ હવે આપણે વિચાર કરીએ. એ વર્ણન કરતા પૂર્વે જેવી રીતે વાસુદેવ પરો યોગા, વાસુદેવ પરામખા, વાસુદેવ પરાક્રિયા બ્રહ્માજી જયારે વર્ણન કરે છે, એ જ વર્ણન હવે સુખદેવજી કરે છે. નારાયણ પરો યોગ, નારાયણ પરાવેદા, નારાયણ પરામખા, નારાયણ પરાક્રિયા, નારાયણ પરાતપ. જેટલું પણ તપ કરવામાં આવે છે, સાધના કરવામાં આવે છે, ઉપવાસ કરવામાં આવે છે, ઉપાસનાઓ કરવામાં આવે છે, એ બધું જ નારાયણ પરા છે, બધું જ નારાયણમય છે. આ સૃષ્ટિની ઉત્પત્તિની વિવિધ વાતો કરીશ ત્યારે અનેક પરિભાષાઓને પણ મારે લાવવી પડશે, પણ એ બધું જ નારાયણમય જ છે, પરમાત્મામય જ છે. હવે સવારની જે વાત આપને કહી હતી એ બરાબર યાદ રાખજો. સો અકામયત, એ પરમાત્મા તો
તો નિષ્કામ છે, અકામ છે, એની અંદર કોઈ વાસના કે કામના નથી. અને સૃષ્ટિની ઉત્પત્તિ પણ થઈ છે, ઉત્પત્તિ જણાઈ પણ રહી છે, તો જણાઈ પણ રહી છે. અને પરમાત્મા તો અકામ છે, તો સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જેવી રીતે સંધ્યાકાલીન માયામાં રજ્જુની ઉપરથી સર્પની ઉત્પત્તિ થાય છે, ત્યારે એ સર્પની ઉત્પત્તિનું કારણ આપણે કોને માની બેસીએ છીએ? ભાઈ આ રજ્જુ જે છે એની અંદર સર્પની ઉત્પત્તિ થઈ છે. તો શું રજ્જુએ સર્પની ઉત્પત્તિ કરવાની કામના કરી? તો તેના કામના એને નથી કરી. એ તો એમને એમ જ છે. રજ્જુ કામના નથી કરતો સર્પની ઉત્પત્તિની. જો કામના ન કરતું હોય તો એની ઉપર જણાય છે કેમ? તો કે છે અધિષ્ઠાન વગર ભ્રાંતિ કે આરોપ ટકી શકે નહીં. આરોપને પણ આધારની જરૂર હોય છે. આમાં પરમાત્મા રૂપી અધિષ્ઠાન સર્વત્ર ફેલાયેલું છે. એની અંદર કઈ જન્મી પણ ન શકે, કારણ કે જન્મીને રહેવા માટે ક્યાંક જગ્યા જોઈએ, પણ સર્વત્ર પરમાત્મા છે. જન્મીને જાય ક્યાં? પૂર્ણમ અદહ પૂર્ણમ ઇદમ, શ્રેષ્ઠ મંત્રમાં વાત કરી છે. પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમ આદાય પૂર્ણમ એવ અવશિષ્યતે. મંત્રમાં કહે છે કે ઇદમ ઇદમ તયા જે સૃષ્ટિ દેખાઈ રહી છે પૂર્ણ છે, અને પૂર્ણમ અદહ આ પરમાત્મા છે તો પૂર્ણ જ છે. બે પૂર્ણ છે. પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવામાં આવે તો પૂર્ણમ એવ અવશિષ્યતે. અત્યારે ગળમથલ ક્યાં થઈ રહી છે? ભાઈ આ સૃષ્ટિ પણ દેખાય છે, નાશ પણ દેખાય, કાર્ય પણ દેખાય છે, કર્મ પણ દેખાય છે, અને પરમાત્મા પણ છે. તો ઐક્ય સાધવા માટે શું કરવું પડે? કોઈ એકનું જ્ઞાન લેવા માટે શું કરવું પડે? પૂર્ણસ્ય પૂર્ણમ આદાય. શું કરવાનું છે? કર્તવ્ય પણ એ મંત્રમાં જ છે. પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવામાં આવે, પૂર્ણમ એવ અવશિષ્યતે, તો પૂર્ણ જ ખાલી બચવા પામે છે. એટલે કંઈક શું કહ્યું છે? જે રજ્જુ છે એની અંદરથી પૂરેપૂરો આદાય સર્પ લઈ લેવામાં આવે, ત્યારે શું બચે છે? આદાય. સર્પની ભ્રાંતિ નો નાશ કરી દેવામાં આવે, સર્પનો વધ કરવામાં આવે શાસ્ત્રોની પરિભાષામાં. તો પૂર્ણસ્ય પૂર્ણમ આદાય, આ પૂર્ણ સર્પને વધ કરીએ તો પૂર્ણમ એવા અવશિષ્યતે, અધિષ્ઠાન રજ્જુ જ બચે છે. રજ્જુને લઈ નથી લેવાતો, રજ્જુનું તો અધિષ્ઠાન ત્યાં છે જ. એવી જ રીતે આ જે સમગ્ર સૃષ્ટિ જે છે, આ સૃષ્ટિના અધિષ્ઠાનને જ્યારે જાણી લઈશું ત્યારે આ આખો ઇદમ વર્ગ જે છે એ પરમાત્મામાંથી જ ઉત્પન્ન પરમાત્મામય જ છે એ સમજાશે. પરમાત્મામાંથી જ ભ્રાંતિવત ભાસે છે એ સમજાશે. પણ જે આ ઉત્પત્તિ થઈ ગઈ છે, એક વસ્તુ યાદ રાખીએ, જેનું નિરસન કરવાનું હોય, જેનો રકાસ કરવાનો હોય, એને પણ પૂર્ણપણે જાણવી પડે. જો આ સૃષ્ટિ મિથ્યા જ છે, જો આ ભ્રાંતિમય જ છે, પરમાત્મા જ એક સત્ય છે, તો અમે પરમાત્માની જ વાત જાણીએ. આ બધી વાત જાણવાની જરૂર શું? શા માટે અમને આ પંચીકરણ શીખવાડો છો? આ સૃષ્ટિની ઉત્પત્તિની વાત અમને શા માટે કરો છો? પરમાત્માના ગુણાનુવાદમાં અમે સંતુષ્ટ છીએ. શરીરમાં એક ગાંઠ થઈ છે, એક જગ્યાએ પગમાં એક નાની સરખી ગાંઠ છે. ગાંઠનું નામ આવે એટલે શું યાદ આવે? પહેલા કેન્સર તરત યાદ આવે, ડર લાગી જાય. અહીંયા નથી થઈ, ચિંતા ના કરો. ઘણાને ફિકર થઈ ગઈ કે ક્યાંક હશે તો આજે ઘરે જઈને પહેલા એ શોધશે. એ જયારે ગાંઠ નાની આમથી દેખાઈ જાય છે, જો મન કેવું છે, નાની આમથી આ દેહાધ્યાસ, આ ખબર પડે છે દેહાધ્યાસ, ચકાસી લો પોતાને. આ જે ગાંઠ છે, ડોક્ટર પાસે જઈએ છીએ કે છે કે આને તો તપાસ કરવી પડશે, પેથોલોજીકલ ટેસ્ટ બધું ઘણું કરવું પડશે. તો કે અલ્ટિમેટલી તમે શું કરશો કે આને કાઢી નાખવી પડશે, આનો ઈલાજ એ જ છે. તો કાઢી નાખો ને, પછી તપાસ કરવાની શું જરૂર છે? અને મારું જે શરીર છે, જે મારે રાખવાનું છે, મારી બે આંખ તપાસો જે મારે જોઈએ છે, મારી બે કાનને તપાસો, મારી જીભને તપાસો, મારા પેટને તપાસો, જે મારી પાસે રહેવાનું છે, જે રહેવાનું છે એને તપાસ કરો ને. જે કાઢીને તમે ફેંકી દેવાના છો ઓપરેશન પછી, એને શા માટે આટલી બધી ચકાસણી? અને જે કાઢવાનું હોય
એની તો વધારે પડતી ચકાસણી પાછી થતી હોય છે. થતું હોય છે કે નહીં? એમને સારા હોય તો કેટલી વાર લેબોરેટરીમાં ગયા, ના પણ જે નથી સારું હતું ત્યારે 10 વાર જવું પડે છે. જેને કાઢવું હોય એને બરાબર જાણવું પડે, એક વારનું નીકળી જાય. આ વિશ્વ પરમાત્માની સૃષ્ટિ છે જ, ઉત્પત્તિ સ્થિતિ લયનું કારણ છે જ, તો કેવી રીતે છે એને જાણવું પડશે. એને જાણીને પછી એનું મિથ્યાત્વ અને વૈચત્ય સમજાશે. સીધે સીધું કહી દઈએ ન નિરોધો ન ચોત્પત્તિ ન બદ્ધ ન ચ સાધક ન મુક્તિ ન વૈર્મુક્ત ઇત્યેષા પરમાર્થ બસ થઈ ગયું, મોક્ષ મળી ગયો. ન નિરોધો ન ચ ઉત્પત્તિ બરાબર છે, પણ આ નિરોધ કરવા માટે, ઉત્પત્તિનું નિરસન કરવા માટે આ ઉત્પત્તિને પૂરેપૂરી જાણવી પડશે. અને એ જાણવાની વ્યવસ્થા ભગવાન શુકદેવજી કરે છે. બોલીએ શ્રી શુકદેવજી મહારાજ કી જય. પરમાત્માને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ અને એમ થતા આ ઈચ્છા થઈ એ તો પેલા રજ્જુને જેમ ઈચ્છા થઈ સર્પ ઉત્પન્ન કરવાની, એવી જ ઈચ્છા છે. હકીકતમાં એમની જે આહ્લાદની શક્તિ જે છે એ જ કાર્યાન્વિત થઈ જાય છે અને ક્રિયા, કર્મ અને સ્વભાવથી પરમાત્માની જે ત્રિગુણમય જે માયાની પ્રકૃતિ જે છે એની અંદર ક્ષોભ ઉત્પન્ન થાય છે. પરમાત્માની શક્તિ કઈ છે? શક્તિ છે માયા. જેવી રીતે રજ્જુની ઉપર કઈ શક્તિ કામ કરે છે? સંધ્યાકાલીન થોડું અંધારું અને થોડું અજવાળાની માયા. આ માયાની અંદર કઈક ક્ષોભ ઉત્પન્ન થાય છે. ક્ષોભ ઉત્પન્ન ક્યારે થાય? ચાલો અત્યારે હું લાઈટ બંધ કરી દઉં અને થોડી ડીમ લાઈટ રાખું, બરાબર? તો સર્પ દેખાશે? બરાબર વિચાર કરો. સર્પ ક્યારે દેખાશે? અંધારું છે તો સર્પ દેખાવા માંડે છે, પાણીનો રેલો દેખાવા માંડે છે, જમીનમાં તિરાડ દેખાવા માંડે છે. કોને જરૂર પડે? બસ આ જગત દેખાય છે ને, આ ઉત્પત્તિ દેખાય છે ને, સ્થિતિ દેખાય છે ને, લય દેખાય છે ને, તો સમજી લેજો પેલે પરમાત્મા અધિષ્ઠાન છે એને રહેવું જ પડે, ક્યાંય છટકી ના શકે. આ રીતે પણ એના અસ્તિત્વનો સ્વીકાર કરવા માટે, પરમાત્મામાં આસ્તિક્ય બુદ્ધિ લાવવા માટે આ રચના કરવામાં આવે છે. યાદ રાખીએ, માયા છે તો માયાનું કારણ પણ હોવું જોઈએ. જો માયા આ કાર્ય કરી રહી છે જગતનું અને ત્રિગુણાત્મિકા માયા અજ્ઞાનમાં અનુભવ કરી રહ્યા છે આપણે, તો માયાનું કારણ એ માયાપતિ અને સ્વયં કૃષ્ણ પરમાત્માએ એલાન કર્યું છે. માયામ તો પ્રકૃતિ વિદ્ધિ માયામ તો મહેશ્વર. હું માયાપતિ છું, માયા મારી શક્તિ છે એવું જે એમણે જ કહ્યું હોય તો જો માયા હોય તો માયાપતિ હોય જ. એની એબ્સેન્સ ક્યારેય ન હોય. અને મનમાં આટલું જાણીને પણ શાંત થજો કે ક્યાંક તો એ છે, મળી જ જશે. હવે થોડોક જ દૂર છે, મળી જ જશે. અને આ જે છે આ આસ્થા, આ શ્રદ્ધા જ તમને પરમાત્મા સુધી લઈ જશે. સાદ્રશ્ય એક ઐક્ય કરાવી દેશે, ખબર પણ નહીં પડે. અને માટે આ બધું જાણવાનું છે. જો મન અંદર વિચાર કરતું હોય, પ્રશ્ન કરતું હોય, પ્રતિક્રિયા કરતું હોય તો પ્રતિક્રિયાને થોડી વાર શાંત કરી દેજો કે આ બધું અમે શા માટે જાણીએ. જાણવાના ખૂબ ઉત્તમ, ખૂબ સૂક્ષ્મ કારણો હોય છે, પણ જેમ જેમ આપણી બુદ્ધિ તેજ થતી જાય એમ એમ આ કારણનું હાર્દ સત્વ તત્વ આપણને પકડાતું જાય. અને એના માટે 4 પ્રકારની કૃપા એક સાથે ચાલુ હોવી જોઈએ. શાસ્ત્ર કૃપા, ગુરુ કૃપા, ઈશ્વર કૃપા અને આત્મકૃપા. આત્મકૃપા વચ્ચે એટલા માટે સત્સંગ માટે આપણે ભેગા થયા. આત્મકૃપા છે, પોતાનો ઉદ્ધાર કરવો છે માટે. ઈશ્વર કૃપાથી એવું વાતાવરણ પ્રાપ્ત થાય કે એવા સંજોગ પ્રાપ્ત થાય કે પરમાત્માનો સત્સંગ કરી શકીએ. ગુરુ કૃપા હોય તો જ કોઈ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ આવીને આપણને જ્ઞાન આપે. અને શાસ્ત્ર કૃપા હોય તો જ શાસ્ત્રની અંદર લખેલા જે અર્થ જે છે ને એ યથાર્થ સમજાય. પણ એ ક્યારે સમજાય? એના માટે ફરી શરત છે, પેટા શરત છે. ગુરુ પણ હોય, ઈશ્વર કૃપા હોય, આત્મકૃપા પણ હોય, પણ શાસ્ત્ર કૃપા એક શરત પૂરી ન થાય ત્યાં સુધી આવતી નથી. યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ. જે ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ છે એની અંદર જે પરમાત્મામાં ભક્તિ છે એવી ભક્તિ જો તમે ખાલી મૂકી દો તો તસ્યથે કથિતા યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. ઉપનિષદ આ વેદવાણી છે. તો
કથિતા હિ અર્થાહ, આ ઉપનિષદની અંદર જે ગૂઢ અર્થો રહેલા છે તે આપોઆપ આત્મસાત થઈ જશે જો એ ભક્તિ મૂકશો. અને આ પરાભક્તિ એટલે શું? આ પરમાત્માના પરમ જે સ્વરૂપ છે, જે પર સ્વરૂપ છે એને જાણવો. પરાભક્તિ એટલે ખાલી ભજન ભક્તિ નહીં. આ પરાભક્તિ એટલે ઘણું બધું કહી દીધું. આપણને હાશ થયું કે હાશ ચાલે ગુરુમાં ભક્તિ, શાંતિથી આ બધું અંદર જે છે એ બધું ખબર પડી જશે. ગુરુમાં ભક્તિ પણ પરાભક્તિ, ખાલી ભક્તિની વાત નથી કરી. દ્વેભાવ બ્રહ્મણો રૂપમ, પરમાત્માના બ્રહ્મના બે રૂપ છે, બે વિદ્યા છે. પરાચૈવા પરાચ, અપરા વિદ્યામાં ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, શિક્ષા, કલ્પ, નિરુક્ત, વ્યાકરણ, જ્યોતિષ, છંદ આ બધું અપરા વિદ્યામાં આવે છે. તો પરા વિદ્યા કઈ પરાભક્તિ? હવે તો કઈ બાકી નથી રહ્યું. અથયા પરા તદ અક્ષરમ અધિગમ્યતે, તદ અક્ષર જે છે, જે તત્ની સવારે જે વાત કરી હતી પરમાત્માનો વાચક, એ તત્ પદાર્થ જે છે એ અક્ષરનું જે નિર્દેશન કરે છે એ વિદ્યા તમે પ્રાપ્ત કરો. ઓહો, એ અક્ષર પરમાત્મા કેવો છે? યત્તદ અદ્રશ્યમ અપુત્રમ અવર્ણનમ અચક્ષુ અશ્રોત્રમ તદ અપાણી અપાદમ. ઓહો, ઇન્દ્રિયથી અગમ્ય એવો, મન અને વાણીના વિષયથી પર એવો, માત્ર અનુભૂતિ ગમ્ય એ પરમાત્માનું સ્વરૂપ, એ પરાભક્તિ. તો અંદરના અર્થ, આ શાસ્ત્રોનું પણ શાસ્ત્ર એવું આ શ્રીમદ ભાગવત મહાપુરાણ તો જ સમજાશે. માટે કહ્યું કે પરમાત્માને તેને સંપૂર્ણ સૌંદર્યથી, એને સંપૂર્ણ રૂપ અને સ્વભાવથી જાણવાની કોશિશ કરવી રહી. હવે સમજો, જીવનનો કેટલો સમય આમાં આપવો પડશે? આખું જીવન જ ઓછું પડશે. અને આના સિવાય બીજું કઈ નથી કરવાનું. એક વાર તો છોડીને જુઓ, શાસ્ત્ર સાચું કહે છે કે નહીં, વક્તા સાચું બોલે છે કે નહીં, એનું તો માનીને પરીક્ષા લેવા પણ છોડીને જુઓ. કોને માટે પરમાત્મા નથી કર્મ કર્યું? સાધુ મહાત્મા સંતો પાસે મારું પોતાનું કહેવાય એવું તો કશું જ હોતું નથી. એકમાં ખાતું ના ખુલેલું હોય, તે છતાં પણ આનંદમાં રાસ્તા હોય છે. અને શ્રેષ્ઠીઓ, મહાનુભાવો પોતે જયારે દુઃખમાં હોય ત્યારે સાધુ મહાત્માના ચરણોમાં, જે પોતે મારું છે કપડા બીજાને આપેલા, એના ચરણોમાં ઝૂકીને કહે છે કે કલ્યાણ કરો, ઓ પ્રભુજી, ઓ સ્વામીજી, ઓ ગુરુજી, આવી આવી તકલીફ છે ને આનો તમે કઈ નિર્ણય લો. કારણ કે કશું ન હોવા છતાં પણ તમે આટલા બધા આનંદમાં કેમ રાચો છો? એવું તો શું હશે? કંઈક તો હશે ને. એક વાર તો છોડીને જુઓ, માનસિક રીતે તો છોડીને જુઓ, તો એ પરમાત્મા ખબર પડશે કઈ રીતે આપણા જીવનની અંદર કાર્યાન્વિત થાય છે. આપણે એનો બોલીને ક્ષણ માત્ર પણ વાણીથી, શબ્દથી એ પ્રયોજી શકાય એવું નથી. મેં તો સુખદેવજીએ પણ કહી દીધું હોય પરીક્ષિતજીને, પણ એવું ન થયું, માટે જ સૃષ્ટિનું વર્ણન કરવા લાગ્યા. માયામાં બરાબર સમજી લો કે માયા છે એટલે માયાપતિ છે, અધિષ્ઠાન છે. આ અધિષ્ઠાનમાં ક્ષોભ ઉત્પન્ન થયો એટલે એમાંથી મહત તત્વ ઉત્પન્ન થયું. આ મહત તત્વ ઘણી વાર તમે સાંભળ્યો હશે આ શબ્દ. આ ગુણોની અંદર ક્ષોભ થવાથી જે શક્તિ ઉત્પન્ન થઈ એને મહત તત્વ કહેવામાં આવે છે. આ મહત તત્વમાં જે ત્રિગુણાત્મિકા માયા ના કર્મથી ક્ષોભ થયો અને સ્વભાવથી મહત તત્વ થયું, અને એ સ્વભાવને લીધે આ મહત તત્વ વિકારી બન્યો. પણ વિકારી કઈ રીતે બન્યો? કોના સ્વભાવને લીધે વિકારી બન્યો? તો કે રજસ અને તમસ ગુણને લીધે એ વિકારી બન્યો. સત્વાત સંજાયતે જ્ઞાનમ, સત્વગુણ વિકારી ન બન્યો, પણ રજસ ગુણ અને તમસ ગુણ બરાબર યાદ રાખો કે જો રજસને સમય ઉપર ન ડામ્યો, વાસનાને દૂર ન કરી, દોડાદોડ ચંચળતા ઓછી જો ન કરી તો વધશે. તમસ પ્રમાદ ઓછો ન કર્યો તો વધશે. ખૂબ સાદા શબ્દોમાં આપણા
ઘરે જે વડીલો હોય કહેતા હોય કે ભાઈ ભૂખ અને ઊંઘ વધારો એટલી વધશે, ઓછું કરો ઓછું કરો, કેટલા સરળ શબ્દોમાં કહી દેતા હોય છે કે આ રજસ અને તમસ ઉપર ધ્યાન નહીં આપો તો વધ્યા કરશે. અને એને કંઈક એવું જ કર્યું. આ રજ અને તમસમાં સ્વભાવથી વધારો થયો એટલે મહત્તત્વ વિકારી બન્યું અને 3 પ્રકારે અહંકારમાં રૂપાંતરિત થયું. અને એ બન્યું વૈકારિક અહંકાર, જ્ઞાન, ક્રિયા અને શક્તિરૂપ, દ્રવ્ય શક્તિરૂપ. જ્ઞાન શક્તિ રૂપ, જ્ઞાન શક્તિ પ્રધાન વૈકારિક અહંકાર, ક્રિયા શક્તિ પ્રધાન તામસ અહંકાર, તેજસ અહંકાર અને દ્રવ્ય શક્તિ પ્રધાન તામસ અહંકાર. દ્રવ્ય શક્તિ પ્રધાન એટલે ઠોસ સ્થૂળ. આ તામસ અહંકાર હવે જો વિકાર એકવાર શરૂ થયો એટલે વિકારની પરંપરા ચાલે જ. જે મહાત્મામાં જે પેલી ધુંધુલી અને ધુંધુકારીની વાર્તા ખબર છે ને, ધુંધુકારીમાં એક વિકાર આવ્યો, એનાથી અનેક વિકારની અનહદ પરંપરા શરૂ થઈ અને જીવન બરબાદ થઈ ગયું. આ જ વિકારની ખૂબ થોડી સારી ભાષામાં, સુંદર ભાષામાં કૃષ્ણ પરમાત્માએ પણ વાત કરી છે ભગવદ્ ગીતામાં. આ ભણ્યા હોય તો સમજાય.